गुड मॉर्निंग विद्यार्थी मित्रों, इनऑर्गेनिक केमिस्ट्रीना न्यू विडियो लेक्चर बेटा तमाરું हार्दिक स्वागत છે। આપણે આગળના વિડિયો લેક્ચર જે છે આગળના વિડિયો લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો હતો તો કે સર આપણે આગળના વિડિયો લેક્ચરમાં સમૂહ નંબર 13 પી વિભાગના તત્વોમાં સમૂહ 13 વિશે બધી વાતચીત કરી બેટા। આજે જે વાત કરવાની છે આપણે હવે પી વિભાગના તત્વોમાં સમૂહ નંબર 14 વિશે ડિસ્કશન કરવાનું છે। जो समूह नंबर 13 જે છે એ જેડબલ્યુ નીટની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે બેટા। સમૂહ નંબર 14 એ માત્ર એનસીઈઆરટી પર જ આપણે ફોકસ કરવાનું છે, એટલે ટેક્સ્ટ બુક રિલેટેડ વાતો જે છે આપણે આ ચેપ્ટરમાં થશે બેટા, બરાબર। જેડબલ્યુ નીટને લઈને જેટલા ક્વેશ્ચન પૂછાવાના હતા એ સમૂહ નંબર 13 માંથી પૂછાઈ શકે એમ છે। સમૂહ નંબર 14 માંથી એટલા કોઈ છે નહીં, જે કોઈ થોડી ઘણી વાતો છે આપણે આ વિડિયો લેક્ચરમાં સાથે સાથે કરતા જશું। એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે બેટા, એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એ તમારા જી નીટના સ્કોરને ઇમ્પ્રૂવ કરવા માટે ખૂબ અગત્યનું છે, અને એમાં ધોરણ 11 માંના આ ચેપ્ટર છે એના કરતાં પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય, અને એમાં સમૂહ નંબર 13 સૌથી વધુ આઈએમપી, ત્યાર પછી સમૂહ નંબર 14। ક્લિયર છે? ચાલો તો ટાઇટલ આપણે આપશું સૌપ્રથમ સમૂહ નંબર 14 માં સમૂહ નંબર 14 ની सामान्य इलेक्ट्रॉन रचना जे छे ए सामान्य इलेक्ट्रॉन रचना आपने खबर है शू थशे तो कि NH2 NP4 प्रकारनी सामान्य इलेक्ट्रॉन रचना जोवा मळशे, बराबर। त्यार पछी बात आपणे करीए समूह नंबर 14 ना तत्वोनी प्राप्ति स्थाननी। टाइटल आपणे आपशुं साथे साथे प्राप्ति स्थान, बराबर। इनऑर्गेनिक केमिस्ट्रीनी सौथी अगत्यनी बाबत ए छे के बेटा एमां बहु वधारे समजवानुं ना होय, बराबर। एमां मात्र ने मात्र तमारे क्रेमिंग याद राखी लेवानुं होय छे, बाकी एमां कोई समजवा जेवी वस्तु बहुत डिटेलमां नथी आवती। जे कोई आवती जशे एनी आपणे वात करशुं। तो कि कार्बन जे छे मुख्यत्वे पृथ्वीना पोपड़ामां मळी आवता तत्वोमां 17मा क्रमांके छे। ए पृथ्वीना पोपड़ामां कां तो मुक्त अवस्थामां આવી શકે अथवा तो संयोजित स्वरूपे। जे मुक्त अवस्थामां होय छे एमां मुख्यत्वे कया स्वरूपे होय छे तो कि मुक्त अवस्थामां जे छे ए मुख्यत्वे आपणे खबर छे कोलसा स्वरूपे होई शके, ग्रेफाइट होई शके छे, हीरो होई शके छे। ज्यारे संयोजित स्वरूपे तो कि धातुना कार्बोनेट, दाखला तरीके Na2CO3 आ धातुनो कार्बोनेट स्वरूपे, बराबर। त्यार पछी तो कि हाइड्रोकार्बन स्वरूपे मीथेन, इथेन वगैरह स्वरूपे छे। आ उपरांत जे छे ए वातावरणमां कार्बन डायोक्साइड स्वरूपे જોવા મળે, જે લગભગ 0.03% જેટલો કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડમાંથી મેળવવામાં આવે છે, બરોબર। કાર્બનની જો આપણે વાત કરીએ તો કાર્બનના મુખ્યત્વે કાર્બનના બે સ્થાયી સમસ્થાનિકો છે। આમ કુલ 3 સમસ્થાનિકો પણ સ્થાયી બે છે, કયા તો કે કાર્બન 12 પોતે અને કાર્બન 13। કાર્બન 12 જે છે એનું પ્રમાણ 98.9% જેટલું છે, બાકીનું 1.1% જેટલું કાર્બન 13 છે। અને ત્રીજો સમસ્થાનિક જે રેડિયો એક્ટિવ છે, જે કેવો છે બેટા રેડિયો એક્ટિવ, એ છે કાર્બન 14, જેનો અર્ધાયુષ્ય સમય T1 5770 વર્ષ। T1 એટલે શું બેટા તો કે મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા લાગતો સમય। એટલે કે ધારો કે શરૂઆતમાં 100 ગ્રામ હોય તો એ 100 ગ્રામમાંથી 50 ગ્રામ થવા માટે કેટલો સમય લાગશે તો કે 5770 ગ્રામ રેડિયો એક્ટિવ। આપણે અહીંયા કુલ સમસ્થાનિકો પૂછાય તો 3 આવશે, બરોબર, યાદ રાખજો। જો કુલ સમસ્થાનિકો બેટા તમને પૂછાય તો 3 આવશે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14। પણ અહીંયા તમને પૂછે તો સ્થાયી સમસ્થાનિકો તો 2, કાર્બન 12 અને કાર્બન 13। હવે એવું પૂછ્યું કે રેડિયો એક્ટિવ સમસ્થાનિક કયો તો કે રેડિયો એક્ટિવ સમસ્થાનિક કાર્બન 14। આ પ્રકારના MCQ સ્વરૂપે છે તમને પૂછે।
ત્યાર પછી જો વાત કરીએ તો સિલિકોન, બીજા તત્વો પર આપણે આવશે અહીંયા સિલિકોન. સિલિકોન એ પૃથ્વીના પોપડામાં મળી આવતો તત્વમાં બીજા ક્રમાંકે જે લગભગ 27.7% જેટલા પ્રમાણમાં મળી આવે છે. બરોબર, તે કુદરતમાં સિલિકા સ્વરૂપે રેતી, જેને આપણે SiO2 રેતી પ્લસ ક્વાર્ટઝ, રેતી અને ક્વાર્ટઝ સ્વરૂપે, અને ઘણીવાર જે છે એ સિલિકેટ સ્વરૂપે આપણે આગળ જોશું જોવા મળે છે. જર્મેનિયમ, જર્મેનિયમ જે છે એ અલ્પ પ્રમાણમાં છે. આપણે પ્રમાણ બહુ યાદ રાખવાની જરૂર નથી, 1.5 ppm જેટલું પ્રમાણ છે મળી આવે, જે સામાન્ય રીતે ઝીંકની ખનિજમાં ઝીંકની ખનિજમાંથી મળી આવે છે. ત્યાર પછી ચોથું જે છે એ ટીન, Fn. ટીન જે છે એ ટીન લગભગ 2 ppm જેટલા પ્રમાણમાં મળી આવે છે. ખૂબ અલ્પ પ્રમાણ છે. જે મુખ્યત્વે કેસીટેરાઇટ, કેસીટેરાઇટ એને કહેવામાં આવે છે FnO2, અથવા તો એને ટીન સ્ટોન કહેવામાં છે. ટીનની મુખ્ય ખનિજ તમને પરીક્ષામાં પૂછ્યું હોય કે ટીનની મુખ્ય ખનિજ જણાવો, તો કેસીટેરાઇટ ઇઝ અ મેઇન ઓર એટલે કે ખનિજ ફોર ટીન, SnO2. ત્યાર પછી ચોથું જે છે એ છે લેડ. લાસ્ટમાં છેલ્લી ખનિજ જે છે ધાતુ એ છે લેડ. લેડ જે છે મુખ્યત્વે 13 ppm જેટલા પ્રમાણમાં મળી આવે, જેની મુખ્ય ખનિજ ગેલિના, PbS આ મુખ્ય ખનિજ. આ ઉપરાંત કેરુસાઇટ, લેડ કાર્બોનેટ, આ સામાન્ય બધા યાદ રાખજો, અને એંગ્લેસાઇટ, PbSO4. મુખ્યત્વે ગેલિના સ્વરૂપે હોય, બાકીની બે જે છે થોડા અલ્પ પ્રમાણમાં હોય, પણ હોય ખરી. ક્લિયર છે? તો આ વાત આપણે કરી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડના પ્રાપ્તિ સ્થળ. હવે ભૌતિક ગુણધર્મો તરફ જે છે આપણે આગળ વાત વધીએ ધીમે ધીમે. ભૌતિક ગુણધર્મો, જેમાં પહેલા આપણે વાત કરીએ બેટા સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા, બરોબર. એક જ સમૂહના તત્વોની વાત છે, એટલે એક જ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવો, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો સ્વાભાવિક વસ્તુ છે કે ઉપરથી નીચે તરફ તમે જેમ જેમ આવો છો, બરોબર, એમ કદમાં વધારો થાય, અને કદમાં વધારો જેમ થાય એમ ત્રિજ્યા વધે. પણ આ જે વધારો છે બેટા, એ વધારો તમને આજે વધારો તમને જોવા મળે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. ઉપરથી નીચે તરફ જેમ આવો છો એમ કદમાં વધારો થાય, ને કદમાં વધારો થાય માટે ત્રિજ્યામાં વધારો થાય. પણ આ જે વધારો છે એ કાર્બન, સિલિકોન સુધી નોંધપાત્ર, એટલે કે આમાં જમ્પ તમને વધારો જે જોવા મળે એ વધુ જોવા મળે.
પણ નીચેની બાજુ તરફ જેમ આવો છો એટલે સિલિકોનથી તમે જેમ લેડ તરફ આવો છો તેમ વધારો જે છે એ વધારો ઓછો જોવા મળે છે, એ વધારો ઓછો જોવા મળે છે. એટલે કે સપોઝ કે કાર્બનથી સિલિકોન વચ્ચે ત્રિજ્યામાં વધારો છે એ 50 પાઇકોમીટરનો હોય તો તમે નીચેની તરફ જેમ જેમ આવતા જાઓ છો એમ વધારો ઘટતો જાય. દાખલા તરીકે છેલ્લે તમે આવો ટીન અને લેડ વચ્ચે વધારો 10 પાઇકોમીટરનો. તો આ નોંધપાત્ર વધારો થયો કહેવાય. જ્યારે આ વધારો જે છે ઓછો વધારો થયો. એટલે ક્રમ જે જોવા મળે તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, આ ક્રમ ત્રિજ્યા માટેનો યાદ રાખવાનો. આ આપણે પરીક્ષા માટે યાદ રાખો. આનું કારણ શું? નોંધપાત્ર વધારો અહીંયા નથી જોવા મળતો. તો કે કારણ તો કે ડી અને એફ કક્ષક દાખલ થાય છે. ડી અને એફ કક્ષકના ડી અને એફ કક્ષકના લીધે જે વધારો જોવા મળે એ વધારો જોવા મળતો નથી. બરાબર. આપણે સીધું જ બેટા જે છે એ અગત્યની બાબત કન્ટેન્ટ જે તમારા માટે અગત્યનું છે જે તમારે યાદ રાખવાનું છે એના પર જ સીધું કામ કરવાનું છે. બરોબર છે. ચાલો, ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી. ડેલ્ટા આઈએચ. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તમને ખ્યાલ છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનવા માટે ત્યારે આપવી પડતી ઉર્જા એટલે એને કહેવાય છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી જે છે જનરલી આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જેમ આવો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, ઉપરથી નીચે તરફ આવો એમ કદમાં વધારો થાય. અને કદમાં જો વધારો થાય તો કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઘટે, તેથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય ને સરળતાથી દૂર થાય તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. બરોબર. એટલે સ્વાભાવિક રીતે ક્રમ જે છે એ ક્રમ કયો આવવો જોઈએ? તો કે ક્રમ કાર્બનની સૌથી વધુ, ત્યાર પછી સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, આ ક્રમ આવો જોઈએ. બરોબર. પણ બેટા આવો ક્રમ છે નહીં. અહીંયા જે છે એ અપવાદ જોવા મળે છે જે તમારે યાદ રાખવાનો છે. એનું કારણ પણ આપણે કહીએ છીએ. ખરેખર વાસ્તવિક રીતે ક્રમ શું જોવા મળે? તો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને પછી જે છે એ લેડની આયનીકરણ એન્થાલ્પી આવે અને ટીનની સૌથી ઓછી છે. બરોબર. આનું કારણ શું બેટા? તો કે આનું કારણ જે છે એ લેડની તમે જો ઇલેક્ટ્રોન રચના જોવા જાઓ તો લેડની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે. લેડની ઇલેક્ટ્રોન રચનામાં સંપૂર્ણ ભરાયેલી, અહીંયા લખું છું, 4f14 અને 5d10 છે. બરાબર. 4f14 અને 5d10 જે છે એની અસર, શિલ્ડિંગ અસર જે છે એની શિલ્ડિંગ અસર ઓછી છે. શિલ્ડિંગ અસર બેટા ઓછી એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ, માટે ડેલ્ટા આઈએચ વધુ જોવા. બરોબર છે. આ એક અપવાદ છે બેટા, તમારે યાદ રાખવાનો જ છે. હું જે અહીંયા ક્રમ લખું છું એ ક્રમ તમારા માટે મોસ્ટ આઈમ્પી ક્રમ છે. મોસ્ટ ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ચાલો, નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરવાની છે વિદ્યુત ઋણતાની. શેની વાત કરશું આપણે? ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. તો સ્વાભાવિક રીતે જે છે તમે જો ઉપરથી નીચે તરફ આવો, વિદ્યુત ઋણતાનો ક્રમ છે મોસ્ટ આઈમ્પી છે. સમૂહમાં ઉપરથી નીચે આવતા ધાત્વિય ગુણધર્મ વધે છે ને ધાત્વિય ગુણધર્મ જો વધે તો વિદ્યુત ઋણતા ઘટે. માટે નિયમ પ્રમાણે ક્રમ
કાર્બનની વધુ, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ આ આવડવું જોઈએ. પણ સાચો ક્રમ મોસ્ટ ટાઈમ છે બેટા. સાચો ક્રમ શું છે તો કે કાર્બનની વધારે, સિલિકોન અને જર્મેનિયમ લગભગ બેની સરખી છે બેટા, અર્ધ ધાતુ છે. સિલિકોન, જર્મેનિયમ અને ટીન આમ તો ત્રણેયની સરખી છે. અને લેડની જે છે એ થોડીક વધારે છે. આ બંને કરતા લેડની જે છે કેવી છે, વધારે છે. કારણ તો કે અહીંયા સિલિકોન અને જર્મેનિયમમાં માત્ર ડી કક્ષક છે બેટા, માત્ર ડી કક્ષક છે. જ્યારે લેડમાં ડી અને એફ બંને ભરાયેલી છે. એટલા માટે તમારે રીઝન ઉપર બેટા જવાની બહુ જરૂરિયાત નથી કે શા માટે સર આવું થયું. એ માત્ર ડી કક્ષક ભરાયેલી છે એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ જે છે ત્રણેયનું સરખું છે. જ્યારે આમાં ડી અને એફ ભરાયેલી છે માટે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ થોડુંક આનું સ્લાઇટલી વધુ જોવા મળે છે આના કરતા. એટલે યોગ્ય ક્રમ સાચો ક્રમ છે. તમને પરીક્ષામાં જો પૂછાય તો આપણે આ યાદ રાખવાનું છે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન ત્રણેયની સરખી અને પછી એના કરતા વધુ આવશે લેડ. બરોબર. સ્વભાવની જો વાત કરીએ, સ્વભાવ તો આપણને ખબર છે કે કાર્બન અને સિલિકોન એ સ્વભાવે કેવા છે, અધાતુ. જર્મેનિયમ અર્ધ ધાતુ, સિલિકોન પણ અર્ધ ધાતુ હશે, કાર્બન ધાતુ અર્ધ ધાતુ. જ્યારે ટીન અને લેડ એ નરમ અને નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ છે. નરમ અને નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ છે. તો તમને ગલનબિંદુ ઉત્કલ બિંદુનો ક્રમ બેટા આવડવો જોઈએ. ગલન બિંદુનો ક્રમ તમારે ક્રમ જ યાદ રાખવાનો છે ખાસ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, લેડ અને ટીન. અહીંયા જે છે તમને અપવાદ આ જોવા મળે છે. કારણ તો કે કારણ કે ટીનમાં નિર્બળ ધાત્વિય બંધ છે એટલા માટે. ત્યારે ઉત્કલન બિંદુ જે છે, ઉત્કલન બિંદુનો ક્રમ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. એમાં કાર્બન જે છે એ કાર્બનનું ઉત્કલ બિંદુ ખૂબ વધારે છે. એટલે ગલનબિંદુ અને ઉત્કલ બિંદુનું ક્રમ આમ જોવા જાવ તો નિયમિત છે. ખાલી અહીંયા જે છે એ ચેન્જ જોવા મળે છે. કારણ તો કે ટીનમાં ધાત્વિય બંધ નિર્બળ છે માટે ગલનબિંદુનું નીચું જોવા મળે છે. ક્લિયર છે? તો આ વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની રહેશે. ચાલો દરેક વિદ્યાર્થી બેટા, હવે વાત આપણે જે કરવાની છે એ વાત આપણે કરવાની છે રાસાયણિક ગુણધર્મ. ક્લિયર છે? તો રાસાયણિક ગુણધર્મ જે છે એ રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરીએ. એની પહેલા ફટાફટ જે છે સ્ક્રીન પર જેટલું બેટા દેખાય છે એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે નેક્સ્ટ જે છે આગળ વાત કરવાની છે. ચાલો હવે ટાઇટલ આપણે આપશું બેટા રાસાયણિક ગુણધર્મો, જેમાં પહેલા આપણે વાત કરવાની છે ઓક્સિડેશન અવસ્થા. અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન રચના છે એ NH2 NP2 પ્રકારની છે. આગળ મારી માહિતી ભૂલ થઈ છે બેટા, ધ્યાન રાખજો જરા. NH2 NP2 આવશે અહીંયા, બરાબર. ઇલેક્ટ્રોન રચના NH2 NP2 ટાઈપની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે સામાન્ય રીતે
+4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. આ +4 ઓક્સિડેશન અવસ્થા સમૂહમાં નીચે તરફ જતા ઘટે છે. કારણ તો કે ભાઈ એસ કક્ષકના જે ઇલેક્ટ્રોન છે બેટા, એ એસ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધતું જાય છે, જેને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય છે. જેમ જેમ નીચેની તરફ આવતા જાઓ છો સમૂહમાં, બરાબર, એમ આ એસ ના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે એટલે મુક્ત ન થાય, એટલે +4 અવસ્થાની સ્થાયીતા ઘટતી જાય ને +2 અવસ્થાની સ્થાયીતા વધતી જાય છે. એટલે +2 નીચેના વાળા છે +2 આપશે, ઉપરના વાળા +4 આપે. કાર્બન જે છે સામાન્ય રીતે C+4 તથા C-4 એટલે 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. પરંતુ ધ્યાન આપો, પરંતુ કાર્બન માટે પ્રથમ 4 ડેલ્ટા IH નો સરવાળો એ ખૂબ વધુ છે. એટલે 4 ઇલેક્ટ્રોન જે એને ડોનેટ કરવાના હોય, પેલો ઇલેક્ટ્રોન ડોનેટ કરે, ધારો કે C માંથી C+1, C+1 માંથી C+2, C+3 અને C+4, IH1, આ 2, આ 3, આ 4, આ ચારેયનો સરવાળો કરો તો ખૂબ મોટો આવે છે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકતા નથી. તેથી કાર્બન પરમાણુ એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી. તેથી મોટા ભાગના સંયોજનો સહસંયોજક હોય છે. સહસંયોજક સંયોજનો મોટા ભાગના બનાવે. જ્યારે ટીનની વાત આપણે કરીએ, SN Fn+4 તથા +2 ધરાવતા, કારણ કે ધાતુ છે, સંયોજનો બનાવે. +2 અને +4 ધરાવતા સંયોજનો, જેમાં +2 અવસ્થા ધરાવતા સંયોજનો એ રિડક્શન કર્તા તરીકે વર્તી શકે છે. તો સ્વાભાવિક છે કે રિડક્શન કરતા હોય એનું પોતાનું શું થવાનું બેટા? ઓક્સિડેશન થાય. એટલે +2 માંથી ઓક્સિડેશન આંક વધીને +4 થઈ શકે છે, માટે રિડક્શન કરતા તરીકે. જ્યારે લેડની વાત કરો દીકરા, લેડ Pb એ સામાન્ય રીતે +2 અવસ્થા ધરાવતા સ્થાયી સંયોજનો બનાવે છે, જ્યારે +4 અવસ્થા ધરાવતા સંયોજનો અસ્થાયી છે. તેથી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતા એટલે પોતાનું શું થવાનું બેટા? રિડક્શન થવાનું. એટલે ઓક્સિડેશન અંક +4 માંથી ઘટીને +2 થઈ જાય. એટલે કીધા કેવા છે બેટા? અસ્થાયી. તમને પૂછે કે લેડના કયા સંયોજનો સ્થાયી છે અને કયા સંયોજનો અસ્થાયી છે, તો કે +2 ધરાવતા સંયોજનો સ્થાયી છે અને +4 અવસ્થા ધરાવતા સંયોજનો અસ્થાયી. દાખલા તરીકે આપણે લઈએ કે ભાઈ PbO2, તો આમાં લેડ +4 છે તો આ અસ્થાયી છે. એટલે PbO2 માંથી તરત જ વિઘટન થઈને PbO બની જાય, +2 માં રૂપાંતર. બરોબર. કાર્બન જે છે, બીજી આપણે અગત્યની વાત કરીએ કે કાર્બન પરમાણુની જો વાત કરીએ બેટા, કાર્બન પરમાણુ એ મહત્તમ 4 બંધ જ બનાવી શકે છે. જ્યારે સિલિકોન કે તેના પછીના સંયોજનો એટલે કે અન્ય એ 4 કરતા વધુ બંધ બનાવી શકે. કારણ તો કે D અને F કક્ષક છે, જ્યારે આમાં
ડી અને એફ નથી. એટલે મહત્તમ તમને જોવા મળે તો CCl4 જોવા મળે, જ્યારે આમાં જોવા મળે તો તમને SiF6-2 જોવા મળે, GeCl6-2 જોવા મળે છે, જેમાં સંકરણ sp3d2 સંકરણ થાય, કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર નંબર 4 માં શીખેલા છે. ક્લિયર છે? તો આ જે છે આપણે વાત કરીએ એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે. આજના વિડીયો લેક્ચર છે એમાં આજના વિડીયો લેક્ચરમાં હું અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઓક્સિજન પ્રત્યે, પાણી પ્રત્યેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, હેલોજન પ્રત્યેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, કાર્બનની અનિયમિત વર્તણૂક વગેરે વિશે બધી ડિટેલમાં ચર્ચા કરશું. ટિલ ધેન બાય. વાંચજો, NCERT માંથી રીડ કરજો અને બુક બનાવજો. જેમાં આટલું કરાવું છું એટલું જ તમારે બેટા કરવાનું છે. વધારે એડિશનલ વસ્તુ કોઈ તમારે આ ચેપ્ટરમાંથી કરવાની જરૂર છે નહીં. ઓકે, ચલો બાય.